હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માકવાડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કોમ્પિટિટિવ ડીજી ક્લાસની અંદર. કેમ છો મિત્રો? બધા મજામાં? મિત્રો, આજે આપણે એક એવી મસ્ત વસ્તુ લઈને આવ્યા છીએ કે તમારું મગજ કામ નહીં કરે. બરાબર, ચલો સૌથી પહેલા મારું ઇન્ટ્રોડક્શન આપી દો. મારું નામ ભાવિન માંકડ છે. અમારા વોટ્સઅપ નંબર છે 9428743439. મારી યુટ્યુબ ચેનલ કોમ્પિટિટિવ ડીજી ક્લાસને સબસ્ક્રાઇબ કરવાનું તમે ભૂલતા નહીં. મારી ટેલિગ્રામ ચેનલ ભાવિન માંકડ સાથે ઓન એકેડમી UNACADEMY લખશો એટલે મારી ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ શકશો. ત્યાં બધા જ મારા ફ્રી વિડીયોની તમને લોકોને નોટિફિકેશન મળતી રહેશે. તો આ ખાસ યાદ રાખજો. અને મિત્રો, આજે તમારી સમક્ષ એક જોરદાર સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યો છું જેનું નામ છે ટોપ 1000. શું છે આ ટોપ 1000? સૌથી પહેલા સમજીએ મિત્રો. આ સૌથી લોંગ સિરીઝ ચાલશે. આપણે 4 થી 5 મહિના જેટલી આ લોંગ સિરીઝ ચાલવાની છે. 4 થી 5 મહિના, બરાબર છે મિત્રો. અને આ 4 થી 5 મહિનાની અંદર હું તમને લોકોને કહી દઉં કે આ ટોપ 1000 સિરીઝના આખા અઠવાડિયામાં 4 વિડીયો આવશે. આખા અઠવાડિયામાં 4 વિડીયો આવશે. અને ખાસ યાદ રાખજો, બુધવાર અથવા શુક્રવાર, બે વાર નથી કહેતો, બુધવાર અથવા શુક્રવાર આ બંને દિવસે ટોપ 1000 નો વિડીયો નહીં આવે. તો શેનો વિડીયો આવશે? તો યાદ રાખજો, બુધવાર અથવા શુક્રવારે આપણે વિડીયો કોઈ પણ એક પર્ટિક્યુલર આખા ટોપિક ઉપર મૂકશું, જે અડધી કલાકથી લઈને 1 કલાક 1.5 કલાક સુધીનો વિડીયો હોઈ શકે છે. બુધવાર અને શુક્રવારે ખાસ યાદ રાખજો, બુધવાર અથવા શુક્રવારે આપણે લોકો એક મસ્ત વિડીયો મૂકશું. એ આખા ટોપિક બેઝ ઉપર હશે. જેમ કે આપણી મુખ્યમંત્રીની સિરીઝ ચાલુ છે, તો મુખ્યમંત્રીની જે સફરે જે સિરીઝ ચાલુ છે, તો એમાં નેક્સ્ટ વિડીયો આવી શકે, કે કોઈ પણ વ્યક્તિ વિશેષમાં નેક્સ્ટ વિડીયો આવી શકે, કે કોઈ પણ હિસ્ટ્રીને લગતો નેક્સ્ટ વિડીયો આવી શકે. કોઈ પણ વિડીયો બુધવાર અથવા શુક્રવારે તમારે એની રાહ જોવાની રહેશે. બધા જ વિડીયો રેકોર્ડેડ આવશે. અને આખા અઠવાડિયામાં 4 વિડીયો તમને ટોપ 1000 ના આવશે. ઓકે, તો 1000 શું છે મિત્રો? આ ટોપ 1000 શું છે? તો એની એક જરાક નાનકડી તમને ઝલક આપી દઉં. મિત્રો, આટલા પ્રશ્નો મેં તમારા માટે તૈયાર કરેલા છે, બરાબર છે. ઇતિહાસમાંથી 100 પ્રશ્નો, સાંસ્કૃતિક વારસામાંથી 100 પ્રશ્નો, ગુજરાતની જીઓગ્રાફી ભૂગોળમાંથી 100 પ્રશ્નો, બંધારણમાંથી 100 પ્રશ્ન, ગુજરાતી સાહિત્યમાંથી 100 પ્રશ્ન, ગુજરાતના જિલ્લામાંથી 100 પ્રશ્ન, વિજ્ઞાનમાંથી 100 પ્રશ્ન, જનરલ નોલેજમાંથી 100 પ્રશ્નો. આની અંદર સ્ટેટિક જીકે આવી જશે. અને ગુજરાતની જાણી અજાણી વાતો એના 200 પ્રશ્નો. આ ટોટલ મેં આમ કરીને 9 વિષયના આમ જોવો તો 1000 ક્વેશ્ચન લીધેલા છે, જેના કારણે તમને લગભગ બધી વસ્તુ આવી જશે. ખાલી ક્વેશ્ચન આન્સર કરાવીશ ના, આની અંદર હું તમને વિથ ડિટેલ 4 ઓપ્શન પણ સમજાવીશ, એની આજુબાજુનો ઇતિહાસ હશે તો એ પણ સમજાવીશ. બધી જ વસ્તુ તમને લોકોને સમજાવવામાં આવશે. તો ખાસમ ખાસ તમારા ગ્રુપ સર્કલની અંદર બધી જગ્યાએ શેર કરી દેજો આ વિડીયોને, જેના કારણે વધારે ને વધારે લોકો આપણી આ સિરીઝની અંદર જોડાઈ શકે. બરાબર છે, ચલો સ્ટાર્ટ કરીએ મિત્રો. આજે પહેલો જ વિષય કયો છે? ઇતિહાસ. તો ઇતિહાસના ક્વેશ્ચનથી આપણે ચર્ચા થશે. ચલો, રાજતરંગિણી ગ્રંથ લખનાર કવિ કોણ હતા? રાજતરંગિણી, સૌથી પહેલા રાજતરંગિણી આવે એટલે સીધું યાદ રાખવાનું, કવિ કાલ્હણ હતા. કોણ હતા? કવિ કાલ્હણ. યાદ રાખજો, કવિ કાલ્હણે રાજતરંગિણી ગ્રંથ તો લખેલો જ છે. એના સિવાય એક બીજો ગ્રંથ પણ લખેલો છે જેનું નામ છે કાશ્મીરનો પ્રવાસ. ખાસ યાદ રાખજો, કાશ્મીરનો પ્રવાસ. આ કાશ્મીરનો પ્રવાસ બીજા એક કવિએ પણ લખેલો છે જેનું નામ છે કલાપી. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. સુલતાની વાડીનો મીઠો મોરલો, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી આપની. કવિ કલાપી, અમરેલી ગામના વતની, લાઠી ગામ. ખાસ યાદ રાખજો, 26 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થઈ ગયું હતું. બરાબર. અને તેમના પૂર્વજો એટલે કે હમીરસિંહ ગોહિલનું પુતળું પણ આપણે સોમનાથ મંદિરની બહાર આવેલું છે. એવા કવિ કલાપી, જેને કાશ્મીરનો પ્રવાસ લખેલો છે. કવિ કાલ્હણે પણ કાશ્મીરનો પ્રવાસ લખેલો છે. આ યાદ રાખજો. આની સાથે સાથે એક બીજી વસ્તુ પણ યાદ રાખવી પડે, હિમાલયનો પ્રવાસ. હિમાલયનો પ્રવાસ કોણે લખેલો છે? તો યાદ રાખજો, કવિ કાકા સાહેબ કાલેલકર દ્વારા લખવામાં આવેલો છે. કાકા સાહેબ કાલેલકરની જો થોડીક ચર્ચા કરું તો કાકા સાહેબ કાલેલકરનું આખું નામ હતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. મહારાષ્ટ્રના સતારા ગામના વતની હતા. મહારાષ્ટ્ર સતારા એવું પેલું ગામ હતું કે જે સૌથી પહેલું ખાલસા કરવામાં આવેલું હતું. અને ખાલસા નીતિનો જનક કોને કહેવાય છે? કમેન્ટ કરો. ખાલસા નીતિનો જનક કોને કહેવાય છે? ઝડપથી કમેન્ટ કરો મિત્રો મને. અને ખાલસા ગામ સૌથી પહેલું કર્યું હતું? યાદ રાખજો, સૌથી પહેલું ખાલસા કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રનું સતારા ગામ. એના પછી તો ઘણા
ઘણા બધા રાજ્યો ખાલસા થઈ ગયા, જેમ કે ઝાંસી પણ ખાલસા થયેલું હતું. એટલે જ રાણી લક્ષ્મીબાઈ, બરાબર, જેને આપણે મનુ તરીકે ઓળખીએ, છબીલીના નામે ઓળખીએ, એ 1857ના સંગ્રામમાં જોડાયેલા હતા. કવિ કાકા સાહેબ કાલેલકરની જો થોડીક ચર્ચા કરું તો એને ગાંધીજી દ્વારા સવાઈ ગુજરાતીનું બિરુદ આપવામાં આવ્યું હતું. શું કામ સવાઈ ગુજરાતીનું બિરુદ આપવામાં આવ્યું હતું એ પણ યાદ રાખજો કે ગાંધીજીએ 1920ની અંદર ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના શું કામ કરી? કારણ કે 1 ઓગસ્ટ 1920ના રોજ અસહકારની ચળવળ ચાલુ થઈ અને 1 ઓગસ્ટ 1920ના રોજ જ લોકમાન્ય ટિલકનું મૃત્યુ પણ થયું અને 1 ઓગસ્ટ 1920ના રોજ જ ટિલક ફંડ પણ ચાલુ કરવામાં આવ્યું. આ ટિલક ફંડ એવું હતું કે જે 6 મહિનામાં 1 કરોડ રૂપિયા ભેગા કરવાના હતા, જે અસહકાર જે આંદોલન હતું એમાં ગરીબ પરિવારોને કામ લાગી શકે. આ 1 ઓગસ્ટ 1920ના રોજ અસહકારની ચળવળ ચાલુ થઈ એટલે ગાંધી બાપુએ બધા વિદ્યાર્થી મિત્રોને કીધું કે તમે લોકો શાળાએ જવાનું બંધ કરી દો અને ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. અને ગુજરાત વિદ્યાપીઠની જોડણી યાદ રાખજો, એમાં ગુ દીર્ઘાવાળું આવશે, ગુજરાત વિદ્યાપીઠ. હવે ગાંધીજીએ જોડણીમાં ભૂલ કરી એટલા માટે ગાંધીજી દ્વારા જ એક જોડણી કોષ તૈયાર કરવાની ઘોષણા કરવામાં આવી, જેનું નામ હતું સાર્થ જોડણી કોષ. આ સાર્થ જોડણી કોષ તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું ગાંધીજી દ્વારા અને આ સાર્થ જોડણી કોષ 1920માં ચાલુ થયો, 1927માં પૂરો થયો. અરાઉન્ડ 7 થી 8 વર્ષનો સમય લાગેલો હતો. એના અધ્યક્ષ કોણ હતા? તો યાદ રાખજો, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. અત્યારે પણ આપણને જોડણી લખવામાં ફાફા પડી જાય છે અને એ સમયે મહારાષ્ટ્રના મરાઠી વ્યક્તિ હોવા છતાં પણ તેણે આપણે ગુજરાતી ભાષાનો આખો જોડણી કોષ તૈયાર કરી નાખેલો હતો અને જોડણીનું અતિ મહત્વનું યોગદાન આપ્યું. એટલા માટે ગાંધીજી દ્વારા એને સવાઈ ગુજરાતી એવું 1927-28માં કાકા સાહેબ કાલેલકરને બિરુદ આપવામાં આવ્યું. આ યાદ રાખજો. ઓકે, તો ઓપ્શનની બીજી ચર્ચા કરીએ. મેક્સ મુલર કોણ હતા? તો મેક્સ મુલર એક જર્મન વ્યક્તિ હતા. કોણ હતા? એક જર્મન વ્યક્તિ હતા, જોરદાર વિદ્વાન વ્યક્તિ હતા. અને મેક્સ મુલર મોસ્ટ એમપી યાદ રાખજો કે આપણો સૌથી પહેલો કાયદાકીય ગ્રંથ કયો? આપણો સૌથી પહેલો કાયદાકીય ગ્રંથ કયો? મનુસ્મૃતિ. આ મનુસ્મૃતિને અંગ્રેજીમાં રૂપાંતર કરનાર જો કોઈ હોય તો એ મેક્સ મુલર હતા. મનુસ્મૃતિને અંગ્રેજીમાં રૂપાંતર કરનાર કોઈ હોય તો એ મેક્સ મુલર હતા. યાદ રાખજો, જર્મન વિદ્વાન હતા. અને મનુસ્મૃતિ સૌથી પહેલો કાયદાકીય ગ્રંથ છે. પહેલાના સમયની અંદર હિન્દુઓ લોકો દ્વારા જે કંઈ પણ નિર્ણય લેવામાં આવે કોર્ટની અંદર તો એ મનુસ્મૃતિ દ્વારા જ લેવામાં આવતા હતા. બાબા સાહેબ આંબેડકર આનાથી ખૂબ ત્રાસી ગયા હતા એટલે બાબા સાહેબ આંબેડકરે આ મનુસ્મૃતિને રોડ વચ્ચારે સળગાવી નાખેલો હતો. એના કારણે ઘણા દંગા ફસાદ પણ થયેલા હતા. આ પણ યાદ રાખજો. ને પછી મનુસ્મૃતિની અંદર આવા કડવા નિયમો લખેલા હોવાના લીધે પછી બાબા સાહેબ આંબેડકર દ્વારા બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવામાં આવેલો હતો નાગપુર ખાતે. બરાબર, એની હું તમને આખી સ્ટોરી જો તમે જાણવા માંગતા હોય તો મને કહેજો, કમેન્ટ કરજો. હું બાબા સાહેબ આંબેડકરની તમને આખી બાયોગ્રાફી લઈ આવીશ. આર્યભટ્ટને તો કોણ ન ઓળખે ભાઈ, બરાબર. મારો વિષય જ ગણિત છે અને ગણિત શાસ્ત્રી એવા આર્યભટ્ટ, શૂન્યની શોધ કરનાર આર્યભટ્ટ હતા, બરાબર. દશાંશ પદ્ધતિની શોધ કરનાર આર્યભટ્ટ હતા, અપૂર્ણાંકની શોધ કરનાર આર્યભટ્ટ હતા, અંક ગણિતની શોધ કરનાર આર્યભટ્ટ હતા. યાદ રાખજો, આર્યભટ્ટ છે એ ગુપ્ત વંશના રાજા ચંદ્રગુપ્ત બીજાના સમકાલીન હતા. ચંદ્રગુપ્ત બીજા. અને ચંદ્રગુપ્ત બીજો કયા વંશમાં થઈ ગયો? ગુપ્ત વંશમાં. સૌથી પ્રતાપી રાજા હતો. સમુદ્રગુપ્તના 2 છોકરા, સમુદ્રગુપ્તના 2 છોકરા રામગુપ્ત અને દેવગુપ્ત. દેવગુપ્તે સૌથી પહેલું જુનાગઢ ઉપર હુમલો કર્યો હતો અને જુનાગઢ જીતનાર જો કોઈ રાજા હોય, સૌરાષ્ટ્ર જીતનાર જો કોઈ ગુપ્ત વંશનો પ્રતાપી રાજા હોય તો ઈ હતો દેવગુપ્ત. અને ત્યારબાદ એને નામ ધારણ કર્યું ચંદ્રગુપ્ત દ્વિતીય. આ ચંદ્રગુપ્ત બીજો એને વિક્રમાદિત્ય તરીકે ઓળખાય, સકારી તરીકે ઓળખાય છે. સાચું નામ હતું દેવગુપ્ત. સમુદ્રગુપ્તના પુત્ર હતા. સમુદ્રગુપ્ત એટલે ભારતનો નેપોલિયન. ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી? શ્રીગુપ્ત. એનો છોકરો ઘટોત્કચ અને એનો છોકરો ચંદ્રગુપ્ત પહેલો. આ ચંદ્રગુપ્ત પ્રથમને ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે. અને એનો છોકરો એટલે યાદ રાખજો સમુદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત પ્રથમની એક વાત યાદ રાખી શકો કે પોતાની પત્નીના નામના સિક્કા બહાર પડ્યા હતા ચંદ્રગુપ્ત પ્રથમે. એનો છોકરો એટલે સમુદ્રગુપ્ત ભારતનો નેપોલિયન ગણાય છે. 21 થી 22 જેટલા યુદ્ધ કરેલા હતા, એકેયમાં હીરો નહોતો. બરાબર છે. વિસ્ટન સ્મિથ દ્વારા એને નામ આપવામાં આવ્યું હતું સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન, વિસ્ટન સ્મિથ દ્વારા. યાદ રાખજો. અને એના 2 પુત્ર રામગુપ્ત અને દેવગુપ્ત. અને ઈ દેવગુપ્ત એટલે જ ચંદ્રગુપ્ત બીજો. જે રીતે અકબરના સમયમાં 9 રત્ન હતા, ઈ જ રીતે 9 રત્ન ચંદ્રગુપ્ત બીજાના સમયમાં પણ હતા.
મોસ્ટ આઈએમપી એક વાત, આર્યભટ્ટે શૂન્યની શોધ કરી, પણ આ શૂન્ય આવું ગોળ હશે, આવું શૂન્ય નિશાની વર્તુળ હશે, એની શોધ કોણે કરી? તો યાદ રાખજો, બ્રહ્મગુપ્ત. બ્રહ્મગુપ્તે નિશાનીની શોધ કરેલી હતી. અને આ બ્રહ્મગુપ્ત પણ ચંદ્રગુપ્ત બીજાનો જ નવરત્નમાંનો એક રત્ન હતો. આર્યભટ્ટ અને ચંદ્રગુપ્ત બીજાનો સમકાલીન હતો વિદ્વાન. મોસ્ટ આઈએમપી યાદ રાખજો. મેગેસ્થનીસ કોણ ન ઓળખે? ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો મેગેસ્થનીસ, બરાબર. ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર આવેલા હતા મેગેસ્થનીસ. કોના રાજદૂત હતા? તો યાદ રાખજો, સેલ્યુકસ નિકેટરના રાજદૂત હતા. અને સેલ્યુકસ નિકેટર કોનો ઉત્તરાધિકારી હતો? તો યાદ રાખજો, સિકંદર ધ ગ્રેટ, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, સિકંદરનો ઉત્તરાધિકારી. એટલે યાદ રાખવાનું રહેશે કોણ હતો? સેલ્યુકસ નિકેટર, અને એનો રાજદૂત એટલે મેગેસ્થનીસ. ભારતના ઇતિહાસના પિતા એટલે મેગેસ્થનીસ. ખાલી ઇતિહાસના પિતા હેરોડોટ્સ, બરાબર. એને જેને હિસ્ટોરિકા નામની બુક લખેલી હતી. અને મેગેસ્થનીસ એટલે એવો વ્યક્તિ કે જેને ઇન્ડિકા નામની બુક લખી. કેટલા ભાગમાં? 1 થી 7 ભાગમાં લખી હતી, ખાસ યાદ રાખજો. અને મેગેસ્થનીસ વિશે અને ચંદ્રગુપ્ત મૌર્ય વિશે જાણવા માંગતા હોય તો મારા પ્લે લિસ્ટમાં હિસ્ટ્રીના ફોલ્ડરમાં વયા જાઓ. એમાં પહેલો, બીજો, ત્રીજો વિડીયો મૌર્ય વંશનો જોશો એટલે તમને આખી મેગેસ્થનીસની સ્ટોરી જાણવા મળી જશે. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, બરાબર. સિકંદરની જો વાત કરીએ તો સિકંદર ફિલિપ બીજાના પુત્ર હતા. ફિલિપ બીજાના પુત્ર હતા સિકંદર ધ ગ્રેટ, ખાસ યાદ રાખજો. અને સિકંદરની જો બીજી વાત કરું તો આ મહાન રાજા સિકંદર છે, એનો જન્મ યુરોપમાં થયો હતો, મૃત્યુ આપણા એશિયા ખંડમાં થયું, અને દફન વિધિ આફ્રિકા ખંડમાં થયેલી હતી. તો આ પહેલો પ્રશ્ન આપણે વાત કરી. રાજતરંગીણી ગ્રંથ કોણે લખેલો હતો? કવિ કાલ્હણ, જે કાશ્મીરના કવિ હતા. આ પણ યાદ રાખજો, કાશ્મીરના કવિ હતા. અને કાશ્મીર હવે તો ભેગું થઈ ગયું છે ભારતમાં, પણ ઈ પહેલા એના માટે આર્ટિકલ 370 અને 35A આ બંધારણની કલમો લાગતી હતી. અને મોસ્ટ આઈએમપી કે ત્યાંના જે સીએમ હતા એનો કાર્યકાળ 6 વર્ષનો હતો જ્યારે 370 લાગુ ચાલુ હતું ત્યારે, બરાબર. મહેબૂબા મુફ્તી મોહમ્મદ સૈયદ સૌથી છેલ્લા હતા, જ્યારે સીએમ નો કાર્યકાળ કેટલો હતો કાશ્મીરમાં, જમ્મુ કાશ્મીરમાં? 6 વર્ષનો કાર્યકાળ હતો. આ પણ યાદ રાખવાનું રહેશે કમ્પલસરી. ચલો, પહેલો પ્રશ્ન ક્લિયર છે. આ રીતે આપણે બધા જ પ્રશ્ન, હજારે પ્રશ્ન આપણે ડેપ્થમાં કરવાના છે, એટલે તમને મોજ આવી જશે મિત્રો. ક્વેશ્ચન નંબર બીજો, જૂનાગઢમાં આવેલો અને જે દામોદર કુંડની બાજુમાં જે અશોકનો શિલાલેખ છે, એ લિપિ ઉકેલનાર વ્યક્તિ કોણ હતા? મોસ્ટ આઈએમપી. લિપિ ઉકેલનાર વ્યક્તિ કોણ હતા? જેમ્સ પ્રિન્સેપ, બરાબર. જેમ્સ પ્રિન્સેપ, આ તમે જેમ્સ પ્રિન્સેપનો ફોટો જોઈ શકો છો. જૂનાગઢ, બરાબર છે. જૂનાગઢની વાત કરીએ તો સૌથી પહેલા જૂનાગઢની કેપિટલ હતી વંથલી. આ પણ તમે લોકો યાદ રાખી શકો. સૌથી પહેલી જૂનાગઢની કેપિટલ કઈ હતી? વંથલી. જ્યાં ગરવો ગિરનાર આવેલો છે, બરાબર, એવું જૂનાગઢ, જ્યાં અશોકનો શિલાલેખ આવેલો છે. અશોકના શિલાલેખ આખા ભારત વર્ષમાં 14 જગ્યાએ છે. અને આ જે જૂનાગઢમાં આવેલો શિલાલેખ છે ને, એ 14 લીટીનો છે. આ પણ યાદ રાખજો. મોસ્ટ આઈએમપી. દામોદર કુંડ આવે એટલે આપણે યાદ રાખવી પડે કે દામોદર કુંડમાં નરસિંહ મહેતા નાવા જતા હતા, સ્નાન કરવા જતા હતા, બરાબર છે. અને દામોદર કુંડ માં જ્યારે નાવા જતા હતા ત્યારે તે રામગ્રી ગાતા, અને પાછા આવતા ત્યારે તે પ્રભાત્યા ગાતા. નરસિંહ મહેતાના પદ સૌથી વધારે વખણાય છે. અને ગુજરાતી સાહિત્યનો ગુજરાતી મધ્યકાલીન સાહિત્યનો સૌથી નાનો પ્રકાર એટલે પદ. ગુજરાતી મધ્યકાલીન સાહિત્યનો સૌથી નાનો પ્રકાર એટલે પદ. અને નરસિંહ મહેતાના શું વખણાય છે? પદ વખણાય છે. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો? તળાજા, ભાવનગરમાં થયો. કર્મભૂમિ કઈ હતી? જુનાગઢ. અને નરસિંહ મહેતાનું મૃત્યુ ક્યાં થયું? મોસ્ટ આઈએમપી, માંગરોળ ખાતે મૃત્યુ થયેલું હતું નરસિંહ મહેતાનું. આ યાદ રાખજો. અશોકના શિલાલેખની વાત કરીએ તો અશોક એટલે મોસ્ટ આઈએમપી આપણા માટે રાજા, દેવનામ પ્રિયદર્શી એવો સમ્રાટ અશોક, જેને બૌદ્ધ ધર્મનો સૌથી વધારે પ્રચાર પ્રસાર કર્યો. ભારતમાંથી આને પ્રચાર પ્રસાર કરેલો હોવા છતાં પણ આપણે ભારતીય લોકો બૌદ્ધ ધર્મને એટલું માનપાન નથી આપતા. આપણા માટે કફરી પરિસ્થિતિ કહેવાય. ચીન વાળામાં, શ્રીલંકા વાળા સૌથી વધારે બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે. આ પણ યાદ રાખજો. 1822, 1838, 1867 અને 1900 આ 4 સાલ તમારે યાદ રાખવાની રહેશે. જ્યારે પણ અશોકનો શિલાલેખ આવે ત્યારે 1822, 38, 67 અને 1900. મોસ્ટ આઈએમપી 1822 આવે એટલે તરત જ તમારે યાદ રાખવાનું કે અશોકનો શિલાલેખ શોધાયો. કોના દ્વારા? કર્નલ જેમ્સ ટોડ દ્વારા.
કર્નલ જેમ્સ ડોડ દ્વારા 1822 અશોકનો શિલાલેખ જૂનાગઢમાં શોધાયો. ઓકે, 1838 તો યાદ રાખજો, અશોકના શિલાલેખની લિપિ ઉકેલાઈ કોના દ્વારા? જેમ્સ પ્રિન્સેપ દ્વારા. કોના દ્વારા? જેમ્સ પ્રિન્સેપ દ્વારા. 1867 આવે એટલે તરત જ યાદ રાખવાનું કે આખી લિપિ સંપૂર્ણ રીતે ઉકેલાઈ ગઈ કોના દ્વારા? ભગવાનલાલ ઇન્દ્રજીત દ્વારા. અને 1900 આવે એટલે કે અશોકના શિલાલેખની જાળવણી માટે સ્ટીલની ગ્રીલ નાખવામાં આવેલી હતી જૂનાગઢના એ સમયના નવાબથી, અને એ નવાબનું નામ હતું નવાબ રસૂલ ખાન. નવાબ રસૂલ ખાન. મોસ્ટ એમપી યાદ રાખવાનું રહેશે. બરાબર છે. ફરીથી એકવાર કહું, કર્નલ જેમ્સ ટોડ 1822 ની અંદર શોધ કરી, જેમ્સ પ્રિન્સેપ 1838 ની અંદર આ શિલાલેખની લિપિ ઉકેલી, ભગવાનલાલ ઇન્દ્રજીત જે આપણા ગુજરાતી વિદ્વાન હતા એના દ્વારા 1867 ની અંદર અશોકના શિલાલેખની સંપૂર્ણ લિપિ ઉકેલાઈ, અને મોસ્ટ એમ્પી 1900 ની સાલની અંદર નવાબ રસૂલ ખાન દ્વારા આખા શિલાલેખની જાળવણી માટે ફરતે શું કરવામાં આવ્યું તો કે ગ્રીલ બાંધવામાં આવેલી હતી. યાદ રાખવાનું રહેશે, મોસ્ટ એમપી. ઓકે, આના સિવાય બીજી વાત કરીએ તો અશોકના શિલાલેખ સિવાય જૂનાગઢમાં અન્ય 2 રાજાઓના શિલાલેખ પણ જોવા મળે છે. તો યાદ રાખજો, 3 ટોટલ રાજાઓના શિલાલેખ જોવા મળે છે: અશોકનો, રુદ્રદામાનો અને સ્કંદગુપ્તનો. ફરીથી બોલું, અશોકનો, રુદ્રદામાનો અને સ્કંદગુપ્તનો. અશોકનો શિલાલેખ છે એ પાલી ભાષામાં છે અને બ્રાહ્મી લિપિમાં છે. પાલી ભાષા અને બ્રાહ્મી લિપિ. જ્યારે રુદ્રદામા શક વંશનો રાજા હતો અને સ્કંદગુપ્ત છે એ ગુપ્ત વંશનો રાજા હતો. આ બંનેની ભાષા અને લિપિ સરખી છે. બંનેની ભાષા સંસ્કૃત અને લિપિ દેવનાગરી લિપિ છે. બંનેની ખાસ યાદ રાખવાનું રહેશે. ઓકે, દામોદર કુંડ આવેલો છે. એના સિવાય જૂનાગઢની અંદર એક મૃગી કુંડ પણ આવેલો છે. મૃગી કુંડ. આ મૃગી કુંડ છે એની પણ શું વિશેષતા છે એ પણ કહી દઉં કે જ્યારે મહાવદ તેરસ, મહાશિવરાત્રીના જ્યારે ભવનાથનો મેળો ભરાય છે, મિની કુંભ મેળો ભરાય છે, આ મેળાનો અંત ક્યારે આવે છે તો કે મૃગી કુંડની અંદર જે નગ્ન સાધુઓ છે, દિગંબર સાધુઓ છે, એ સ્નાન કરવા પડે છે અને એમાંથી એક બાવો ઓછો નીકળે છે અને ખુદ મહાદેવ હોય એવું માનવામાં આવે છે. આ કુંડ પણ, મૃગી કુંડ પણ જૂનાગઢમાં આવેલો છે. આ યાદ રાખવાનું રહેશે. ચલો આગળ વધીએ મિત્રો. અને જૂનાગઢ છૂટું પડવા માટે આરઝી હુકુમત થઈ હતી, એ પણ યાદ રાખજો. ઋગ્વેદમાં કેટલી સૂક્તિની સંખ્યા છે, મતલબ સૂક્તો કેટલા આવેલા છે ઋગ્વેદની અંદર? તો 1018 નહીં આવે, અહીંયા 1028 આવશે. આ યાદ રાખજો. કેટલા આવશે? 1028 આવશે. ઋગ્વેદ ટોટલ વેદ કેટલા છે? 4 વેદ છે. કેટલા વેદ છે? 4 વેદ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. અને 5મો વેદ પણ માનવામાં આવે છે કોને? નાટ્ય શાસ્ત્રને. કોને? નાટ્ય શાસ્ત્રને 5મો વેદ માનવામાં આવે છે. નાટ્ય શાસ્ત્રને ખાસ યાદ રાખજો. બરાબર છે. અને મોસ્ટ એમપી યાદ રાખવાનું રહેશે કે ઋગ્વેદની અંદર આપેલું શું છે તો યાદ રાખજો, ઋગ્વેદની અંદર બધા જ ધર્મના, બધા જ જે હિન્દુ ધર્મના શ્લોકો છે, ભગવાનને લગતું જેટલું પણ જ્ઞાન છે એ ઋગ્વેદની અંદર આપવામાં આવેલું છે. બરાબર. સામવેદમાં શું છે તો કે વ્યવસ્થિત સંગીતનો વેદ છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું, ગાયત્રી મંત્ર આપણને સૌને આવડતો હોય. ઓમ ભૂર્ભુવસ્સુઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. બરાબર. તો આ જે ગાયત્રી મંત્ર છે એ ઋગ્વેદમાં લખેલો છે. પણ આપણે જ્યારે ગાયત્રી હવન કરાવીએ કે આપણે જ્યારે ભગવાનનું નામ લેતા હોય ત્યારે આપણે બોલીએ કઈ રીતે? ઓમ ભૂર્ભુવસ્સુઃ તત્સર્વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ જે બોલીએ ને એ સામવેદમાં લખેલું છે. એનો ટોન ક્યાં લખેલો છે? સામવેદમાં લખેલો છે. ખાસ યાદ રાખજો. બરાબર છે. એટલે ઋગ્વેદના બધા જ જે કાંઈ પણ જે શ્લોક છે એનો રાગ ક્યાં આપણને જોવા મળે છે તો યાદ રાખજો, સામવેદની અંદર જોવા મળે છે. આ પણ યાદ રાખવું. 5મો વેદ કયો છે? નાટ્ય શાસ્ત્ર. ચાલો, નીચેનામાંથી કયું ઉપનિષદ નથી? ચલો પેલા તો ઉપનિષદની સંખ્યા કેટલી છે યાદ રાખજો. ઉપનિષદ ટોટલ 108 છે. કેટલા છે? 108. અને જો આપણે બંધારણની વાત કરીએ તો મને તરત જ યાદ આવે 108 નંબરનો અનુચ્છેદ કયો છે? સંયુક્ત બેઠક. લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક રાષ્ટ્રપતિ દ્વારા બોલવામાં આવે એને કહેવાય 108 નંબરનો અનુચ્છેદ. યાદ રાખજો. સાથે સાથે બધું કમ્બાઈન જ કરતું જવાનું, આપણે માસ્ટર જ બનવાનું થાય છે. બરાબર. ઉપનિષદની સંખ્યા કેટલી છે? 108. ઓકે, કટ છે, કેન છે, માંડુક્ય છે. ઓકે, વેદાંત ઉપનિષદ નથી. ખાસ યાદ રાખજો. વેદાંત છે એ શું છે તો કે એક રહસ્ય છે. શેનું રહસ્ય છે તો કે યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આ ત્રણેય ગ્રંથોની અંદર રહસ્ય આપેલું શું છે એ તમારે સારાંશ જાણવું હોય તો વેદાંતની અંદરથી તમે જાણી શકો છો. મોસ્ટ એમપી આની અંદર હજી એક તમારે યાદ રાખવું હોય તો ઉપનિષદ આપણે યાદ રાખી શકીએ. 108 માંનું એક ઉપનિષદ એટલે કયું?
કયું? મુંડક ઉપનિષદ. મુંડક. અને મુંડક ઉપનિષદમાંથી આપણે શું લીધેલું છે? સત્યમેવ જયતે. ખાસ યાદ રાખજો, 108 ઉપનિષદ છે મિત્રો. આ તમારે લોકોને જો આખે આખું તમારે ઉપનિષદ વિશે સમજવું હોય તો પણ મને તમે લોકો કમેન્ટ કરજો. તો હું સ્પેશિયલ જે આપણે બુધવાર અથવા શુક્રવારે એક માસ્ટર વિડીયો બનાવવાનો હોય છે, એમાં હું તમને વેદો વિશે, ઉપવેદો વિશે, બ્રાહ્મણ ગ્રંથો વિશે, ઉપનિષદો વિશે, આના વિશે વ્યવસ્થિત ડિટેલમાં નોલેજ આપી દઈશ, જેના કારણે તમને ક્લિયર કટ રહે. બરાબર? તો યાદ રાખજો, વેદાંતો છે એ શું નથી? ઉપનિષદ નથી. મોસ્ટ 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 એમપી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બૌદ્ધ ધર્મના સાધુ સંતોના નિયમોનો સમાવેશ શેમાં કરાયો છે? ઓકે, બૌદ્ધ ધર્મના સાધુ સંતોનો સમાવેશ શેમાં કરાયો છે? આપણે ફોટો જોઈને જ ખબર પડી જાય. વિનય પીટક ગ્રંથની અંદર કરવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. બરાબર? બૌદ્ધ ધર્મનો આખે આખો ગૌતમ બુદ્ધનો વિડીયો મેં મૂકેલો છે 2 ભાગમાં. આપણા હિસ્ટ્રીના પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. મોસ્ટ આઈએમપી. અને બૌદ્ધ ધર્મના કેટલા ગ્રંથો હતા? 3 ગ્રંથો હતા. સુત્ત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. મોસ્ટ આઈએમપી. બૌદ્ધ ધર્મની કેટલી સભાઓ ભરાયેલી હતી? યાદ રાખજો, 4 સભાઓ ભરાયેલી હતી. બૌદ્ધ ધર્મની કેટલી સભા ભરાયેલી હતી? 4. એમાં સુત્ત પીટક અને વિનય પીટક છે ને, એ પહેલી સભાની અંદર જ આ બંને ગ્રંથો છે એનું નિર્માણ કરી નાખવામાં આવેલું હતું. અને પહેલી જે સભા છે ઈસવીસન પૂર્વે 483માં ભરવામાં આવેલી હતી, જેના અધ્યક્ષ હતા મહાકશ્યપ હતા. અને એ કોના સમયમાં ભરાયેલી હતી? તો યાદ રાખજો, અજાત શત્રુ, જે હર્યક વંશનો રાજા હતો અજાતશત્રુ, એના સમયમાં ભરવામાં આવેલી હતી. અને અધ્યક્ષ હતા મહાકશ્યપ. અને સુત્ત પીટક અને વિનય પીટક આ બંને ગ્રંથો પહેલી જ સભામાં લખાઈ ગયેલા છે. મોસ્ટ એમપી યાદ રાખજો. અભિધમ પીટક છે ને, છેલ્લો ગ્રંથ છે જે આ પહેલી સભામાં બન્યો, આ ત્રીજી સભામાં બન્યો. ખાસ યાદ રાખજો, ત્રીજી જે બેઠક મળી હતી બૌદ્ધ ધર્મની, ત્રીજી સભા મળી હતી ઈસવીસન પૂર્વે 251માં. ઈસવીસન પૂર્વે 251માં ત્રીજી બેઠક મળી હતી. અને એનો જે અધ્યક્ષ હતો એનું નામ હતું તિષ્ય અધ્યક્ષ હતો. તિષ્ય. ખાસ યાદ રાખજો. અને તિષ્ય કોના સમયમાં? યાદ રાખજો, અભિધમ પીટક. મોસ્ટ એમપી. આપણા સમ્રાટ અશોકના સમયની અંદર આ સભા ભરાયેલી હતી પાટલીપુત્ર ખાતે. મગધની રાજધાની, 16 જનપદ હતા, એમાંની રાજધાની મગધ. એમાં આપણી સભા ભરાયેલી હતી. અને અશોક કયા વંશનો રાજા હતો? મૌર્ય વંશનો. મૌર્ય વંશની સ્થાપના કરી ચંદ્રગુપ્ત મૌર્ય, એનો છોકરો બિંદુસાર, જેને અમિત્ર ચેટક, અમિત્ર ઘાત કહેવામાં આવે ને, એનો છોકરો એટલે અશોક. ખાસ યાદ રાખજો, અશોકે પોતાનો એક પુત્ર અને એક પુત્રી, મહેન્દ્ર અને સંઘમિત્રા, આ બંનેને શ્રીલંકા મોકલેલા હતા બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે. આ પણ યાદ રાખજો. ટોટલ બૌદ્ધ ધર્મની 4 બેઠક મળેલી છે. અને બૌદ્ધ ધર્મની સ્થાપના કોણે કરી ભાઈ? ગૌતમ બુદ્ધ દ્વારા. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ. પિતાનું નામ શું હતું? શુદ્ધોધન. માતાનું નામ શું હતું? તો મહામાયા દેવી હતું. યાદ રાખજો. અને ગૌતમ બુદ્ધની જે પત્ની હતી જેનું નામ હતું યશોધરા, પુત્રનું નામ હતું રાહુલ. 16 વર્ષની ઉંમરે લગ્ન થઈ છે. 29 વર્ષની ઉંમરે ઘર ત્યાગ કરે છે. જેને ઘર ત્યાગ કરે છે એને શું કહેવાય? મહાભિનિષિક્રમણ. ખાસ યાદ રાખજો. અને 35 વર્ષની ઉંમરે તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે. મોસ્ટ આઈએમપી. અને વૈશાખી પૂર્ણિમા, ખાસ યાદ રાખવાનું રહેશે, વૈશાખી પૂર્ણિમા હમણાં જ ગઈ. આ વૈશાખી પૂર્ણિમા છે એ એવો દિવસ છે કે ગૌતમ બુદ્ધનો જન્મ વૈશાખી પૂર્ણિમા, ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ વૈશાખી પૂર્ણિમાના દિવસે, અને ગૌતમ બુદ્ધનું 80 વર્ષની ઉંમરે મૃત્યુ થયું વૈશાખી પૂર્ણિમાના દિવસે જ. ખાસ યાદ રાખજો. અને ગૌતમ બુદ્ધ એટલે કે સિદ્ધાર્થ, અને સિદ્ધાર્થ યાદ આવે એટલે યાદ રાખજો ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ, પણ જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામીના પપ્પાનું નામ સિદ્ધાર્થ. આ બંને એક હતા? ના, એક નહોતા. આ ખાસ યાદ રાખવાનું રહેશે. મહત્વની વસ્તુ તો ઈ છે મિત્રો આપણા માટે કે બૌદ્ધ ધર્મના આ જે મહત્વના વ્યક્તિ કહી શકાય એવા મહાત્મા બુદ્ધ, ગૌતમ બુદ્ધ, આ ગૌતમ બુદ્ધ વિશે આપણે વાત કરીએ એટલી ઓછી છે. અને એના ઘોડાનું નામ શું હતું? એના ઘોડાનું નામ મોસ્ટ આઈએમપી યાદ રાખજો. એના ઘોડાનું નામ હતું કંથક. ફરીથી લખી દઉં, ઘોડાનું નામ શું હતું? કંથક. અને ઘોડો ચલાવનાર એનો એક વ્યક્તિ હતો, ઈ એનો સારથી કહેવાય, એનો ખાસ મિત્ર હતો, અંગત મિત્ર, જેનું નામ હતું છંદક. અને મિત્રો બૌદ્ધ ધર્મ વિશે તમારે સાવ ફૂલ ડિટેલમાં માહિતી જોતી હોય તો આપણા હિસ્ટ્રીના પ્લેલિસ્ટમાં જઈ અને તમે વ્યવસ્થિત રીતે આખા બૌદ્ધ ધર્મના બંને વિડીયો જોઈ લેજો, ક્લિયર કટ, એટલે તમને સાવ યાદ રહી જાય.
ચલો મિત્રો, અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. કેવો લાગ્યો તમને મારો વિડીયો જરૂરથી જણાવજો, અને જો ગમ્યો હોય તો તમારા ગ્રુપ સર્કલની અંદર શેર કરી દેજો. અને મોસ્ટ એમપી કે આપણે લોકો આ 1000 ક્વેશ્ચન ચલાવવાના છીએ આ સબ્જેક્ટ પ્રમાણે, તો બને તો આની એક વ્યવસ્થિત નોટ બનાવી નાખજો, જેના કારણે તમને બધા જ ક્વેશ્ચન અને એની સાથે સાથેની એડિશનલ માહિતીનો ભંડાર હું તમને કરી દઈશ, એમાં શંકાને સ્થાન નથી. આ 10 વિષય શૂટર બનાવી દઈશ, શૂટર. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો તમારા ગ્રુપ સર્કલની અંદર, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, જય હિન્દ.